એક ગામડામાં એક ભભો એટલો વિચિત્ર હોય કે જે પણ વ્યક્તિ નીકળે ને ગાળો બોલે, જે પણ નીકળે ને ગાળો બોલે, ચોરે બેહી રહે ને એવી ગાળો બોલે તો બધા ગામવાળા કંટાળી ગયા હોય એનાથી. હવે એ ભભો એક વાર બીમાર પડે અને પછી એના છોકરાને તેડાવી લે એટલે ત્રણે ત્રણ એના છોકરા આવે એટલે ભાભો કે હવે હું રોવું એવું લાગતું નથી, પણ મારા મર્યા પછી તમે વચન આપો કે મારું નામ તમે રોશન કરશો કે નહીં, દાદા તો દાદા હતા એમ. તો એવું તમે કાર્ય કરજો એવું કહીને કાકા જતા રહ્યા. પછી 12મું પતાવ્યું, ભાઈ છોકરાને એમ થયું કે હવે એવું આપણે શું કરીએ તો એ બાબાનું નામ થાય એમ, કારણ કે અત્યારે તો વિચિત્ર જ ને. તો એક છોકરા આપીને આપણે એની પાસે સપ્તાહ બેસાડીએ તો સપ્તાહ બેસાડશું તો આપણું નામ થશે. જો છોકરા કેટલા સારા, છોકરા સપ્તાહ બેસાડીએ, એમાં દાદાનું કંઈ નામ થશે નહીં. તો શું કરવું, એક કામ કરીએ કે આપણે ગામ ધોવાનો બંધ રાખીએ, આખા ગામને જમાડીએ. તો કે જો એને જમાડશું તો એમ થાય કે છોકરા કે ત્રણે એટલા સારા છે, બરાબર, કે એનો બાપો બહુ વિચિત્ર હતો પણ છોકરા જો આખા ગામને જમાડ્યું તો એ પણ સક્સેસ જાય. તો શું કરવું? તો એક ભાઈ કે કાલે વાતનું શું કરીએ આપણે, કાલે તમને આઈડિયા આપું. તો એ લઈ આવે 3 લાકડી, જે આવે ને બરાબર આવે, મહેમાન આવે કે કોઈ પણ રોડ પર નીકળે મને મારવા જ તે મારે લાકડીથી ફટકારવા મને ત્રણ ભાઈઓ. એટલે એમ બધા બોલતા ગયા કે આના કરતા તારો બાપો બહુ સારો હતો, આના કરતા તારો બાપો બહુ સારો હતો.